મિડલ ઈસ્ટની ખૂબ જ ફેમસ મીઠાઈ બકલાવા આ દિવાળીમાં ઘરે સહેલી રીતે બનાવીએ. તો 2 કપ મેંદામાં 1.5 ટીસ્પૂન બેકિંગ સોડા, 1/8 કપ ઘી બરાબર મિક્સ કરી 3/4 કપ દૂધ ઉમેરતા જઈ કઠણ લોટ બાંધી લઈ આ લોટને ઢાંકણ ઢાંકી રેસ્ટ આપવાનો. ચાસણી બનાવવા લો ફ્લેમ પર કડાઈમાં 1/2 કપ ખાંડ લઈ તેમાં 3/4 કપ પાણી મિક્સ કરી સાથે અડધા લીંબુનો રસ અને કેસર સાથે ઓરેન્જ ઝેસ્ટ ઉમેરી ઉકળી અને એક તારની ચાસણી બનાવવાની. રેસ્ટ આપેલા લોટના 2 ભાગમાં વહેંચી લેવાનો. એક ભાગમાંથી એક સરખા લુવા બનાવી દરેક લુવાને રોટલીની સાઈઝના વણી લઈ કોર્નફ્લોર ફેલાવતા જઈ એક ઉપર એક ગોઠવી દેવાની. ટોટલ 11 રોટલી આ રીતે એકબીજા પર ગોઠવી અને થોડી વધારે સાથે વણી લેવાની. એ પછી ફરીથી દરેક રોટલીને અલગ કરી દેવાની અને ફરીથી કોરો લોટ સ્પ્રેડ કરી એકબીજા પર ગોઠવી ફરીથી મોટી શીટ બનાવવાની. બનેલી મોટી શીટને ચપ્પુ વડે ચારે બાજુથી કટ કરી સ્ક્વેર શેપ આપી દેવાનો. હવે દરેક પતલી શીટને બેકિંગ ડીશમાં ઘી લગાવી તેના પર ફેલાવવાની. આ દરેક શીટમાં વચ્ચે ઘી લગાવી કોર્નફ્લોર સ્પ્રેડ કરતું જવાનું. ટોટલ 5 શીટ ફેલાવાઈ જાય ને એટલે ક્રશ કરેલા ડ્રાય ફ્રૂટ સ્પ્રેડ કરી દેવાના અને એક લેયર બનાવવાનું. ફરીથી બનાવેલી શીટનું એક પછી એક લેયર કરવાનું અને એ પછી ફરીથી ડ્રાય ફ્રૂટનું લેયર કરી શીટનું લેયર લગાવી આ પ્રોસેસ ફરી કરવાની. બધી શીટ ફેલાવાઈ જાય ને એટલે ચપ્પુ વડે આ રીતે સ્ક્વેર કટ પાડી લેવાનો અને ઉપરથી આ રીતે ઘી લગાવી દેવાનું. પ્રીહીટ ઓવનમાં 180 ડિગ્રી પર 35 મિનિટ માટે બેક કર્યા પછી ઉપરથી એકદમ ગોલ્ડન બ્રાઉન પડ સાથે બેક થયેલા બકલાવામાં ઉપરથી આ રીતે બનાવેલી ચાસણી છે ને તે સ્પ્રેડ કરવાની. ઉપરથી ડ્રાય ફ્રૂટના ટુકડા વડે ગાર્નિશ કર્યા પછી અનેક લેયર સાથે બનેલા બકલાવા તૈયાર છે. તો આ દિવાળીમાં મહેમાનોનું સ્વાગત ડ્રાય ફ્રૂટથી ભરપૂર આ બકલાવાથી ચોક્કસ કરજો.